સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં 4 યુવકોએ સગીરા પર ગેંગરેપ કર્યો છે। નાસ્તો કરવાના બહાને પાર્ટી પ્લોટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। કેફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બનાળાના વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેંગરેપ બાદ આરોપીઓ ફરાર થયા છે। સગીરાના માતા પિતાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 4 આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે। પોલીસે 2 ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે। પોલીસે મલ્હાર અને એક અજાણ્યા શખ્સને રાઉન્ડ અપ કર્યા છે। અન્ય 2 શખ્સોની શોધખોળ શરૂ થઈ ગઈ છે। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને 3 લોકોએ એક ગાડીમાં બેસાડી અને કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે। અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી। એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સિદ્ધાર્થ ફોન લાઈન પર જોડાયા છે। સિદ્ધાર્થ, પોરબંદરમાં 4 યુવકોએ સગીરા પર ગેંગરેપ કર્યો છે। પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? શું છે ઘટના આખી? પોરબંદર શહેરમાં 22 તારીખે જે રાત્રે બનાવ બન્યો હતો તેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 2ને રાઉન્ડ અપ કર્યા છે, 2 આરોપીને, જેમાં મલ્હારસિંહ રઘુવંશસિંહ ચૌહાણ અને મેરુ જેઠા સિંઘવને રાઉન્ડ અપ કર્યા છે ને બીજા 2 આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। તો આખરે આ નરાધમો કોણ કોણ છે એના વિશે વાત કરીએ। મેરુ જેઠાભાઈ સિંધલ, આ સાથે રાજુ લખમણભાઈ મૂડી આસિયા, જયરાજ દિલીપભાઈ સુંડાવદરા અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ, આ 4 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે અને આ આરોપો સાથે ફરિયાદ પણ નોંધવામાં આવી છે।